વિદ્યાર્થી મિત્રો, પ્રબુદ્ધ જીવન એટલે કે લાઈફ એનરિચમેન્ટ શિક્ષણ શ્રેણીમાં આજે આપણે પ્રથમ વ્યાખ્યાન માટે, પ્રથમ પેનલ ડિસ્કશન માટે મળ્યા છીએ. આ માટે આપણી સાથે મારી ડાબી બાજુ બેઠા છે તે જ્યોતિબેન થાનકી, કે જેઓ ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના એડવાઇઝર છે, પ્રોફેસર શરદભાઈ જોશી, કે જેઓ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના પૂર્વ ઉપકુલપતિ છે, પ્રોફેસર સૂર્યકાંત વૈષ્ણવ, કે જેઓ રિટાયર્ડ પ્રોફેસર અને પ્રિન્સિપાલ ઓફ એન્જિનિયરિંગ કોલેજ વલ્લભ વિદ્યાનગર છે, અને મહેન્દ્રભાઈ ચોટલિયા, કે જેઓ સરદાર પટેલ યુનિવર્સિટીના એજ્યુકેશન વિભાગના એસોસિએટ પ્રોફેસર છે. તેઓ સૌ હાજર છે. મિત્રો, આપણે આપણી પ્રવર્તમાન શિક્ષણ પદ્ધતિ તરફ નજર નાખીએ તો તરત જ આપણને જણાશે કે તે પ્રત્યેક વિદ્યાર્થીને તેના અભ્યાસના વિષયમાં કાબેલ કરવા માટે, તેના વિષયની ઝીણામાં ઝીણી માહિતીથી માહિતગાર બનાવવા માટે, સતત તેને કોમ્પિટેટિવ પ્રોફેશનલ બનાવવા માટે સખત રીતે પ્રયત્નશીલ છે. આને પરિણામે આપણા યુવાનો એવું શિક્ષણ મેળવતા થયા છે કે જે તેમને પોતાના વિષયમાં, કાર્યક્ષેત્રમાં કોમ્પિટન્ટ અને કાર્યદક્ષતા આપે. આ એક ઘણું સારું પાસું છે, પરંતુ તે અધૂરું છે. શું આપણને બધાને એવું નથી લાગતું? આપણને બધાને એટલે કે વિદ્યાર્થીઓ, શિક્ષકો, સંચાલકો સહુને કે આ એક અતિ ફોકસ અભિગમ છે, અને આ ફોકસ અભિગમમાં આપણે શિક્ષણના વ્યાપક સર્વાંગી હેતુઓથી દૂર જતા રહ્યા છીએ. મિત્રો, શિક્ષણના વ્યવસાયલક્ષી અને જીવનલક્ષી અભિગમને સાંકળવાનો, તેને સમન્વિત કરવાનો સમય આવી ગયો છે, અને આ દિશામાં આપણા રાજ્યના શિક્ષણમાં નૂતન સુધારાઓ અમલી બની ચૂક્યા છે. રાજ્યની કોલેજોમાં શરૂ થયેલ ચોઇસ બેઝડ ક્રેડિટ સિસ્ટમ એ આ એક અભિગમ માટેનો ઇનોવેશન પર્ટિનન્ટ પ્રોગ્રામ છે. વિદ્યાર્થી મિત્રો, બાયસેક દ્વારા ટેલિકાસ્ટ થતી શિક્ષણ શ્રેણીમાં આપણે વિવિધ વિષયના વ્યાખ્યાનો પામી શકીએ છીએ. તેમાં આજથી આપણે એક નવી શ્રેણી શરૂ કરી રહ્યા છીએ. આ શ્રેણીને આપણે પ્રબુદ્ધ જીવન કે લાઈફ એનરિચમેન્ટ શ્રેણી નામ આપીશું. આ માટે આપણી વચ્ચે રાજ્યના વિવિધ શિક્ષણ તજજ્ઞો આવેલા છે. તે સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું, અને આપણે તેઓને વિનંતી કરીએ કે આ શ્રેણીના હેતુઓ, તેના કન્ટેન્ટ્સ અને તેના પરિપક્ષ અંગે તેઓનો એક્સપર્ટ ઓપિનિયન આપણને જણાવે. સૌ પ્રથમ આપણે આ શ્રેણીના પ્રારંભે વિદ્યાર્થીઓ મિત્રોને એ જાણવું જરૂરી છે કે શિક્ષણ અને જીવનને સાંકળવાની શા માટે જરૂર છે. જીવનની કેટલીક જરૂરિયાતો જેવી કે વ્યવસાય, અર્થોપાર્જન સાથે શિક્ષણ તો સંકળાયેલું જ છે, પરંતુ એક વ્યાપક અર્થમાં શિક્ષણ અને જીવનને કેવી રીતે સાંકળી શકાય, સમજી શકાય, અત્યારે ખરેખર તાતી જરૂર છે શિક્ષણની એક વિસ્તરતી જતી સમજણની. તો આ બાબતમાં હું શરદભાઈને વિનંતી કરીશ કે તેઓ પોતાનું દ્રષ્ટિકોણ રજૂ કરે. વલદભાઈ, વ્યવસાયલક્ષી શિક્ષણ એ જીવનના એક આયામને માટે તો જરૂરી છે જ, કારણ કે માનવ જ્યારે સમૂહની અંદર જીવે છે ત્યારે રાષ્ટ્ર અને રાજ્ય એ બંનેની અંદર વ્યાવસાયિક શિક્ષણની તો પ્રથમ જરૂરિયાત રહે છે જ, અને તે વ્યક્તિગત જીવનને માટે પણ, એના અર્થોપાર્જનને માટે પણ ઉપયોગી છે. પણ જીવન એ કેવળ અર્થોપાર્જન માટે જ નથી રહેલું હોતું. જીવન એ એક પોતાના આંતરિક અને સર્વાંગી વિકાસને માટે રહેલું છે, અને એવા જીવનને માટે એક વ્યવસાયલક્ષી એનું એક આયામ બની રહે છે. પણ એનું બીજું ડાયમેન્શન તો એક આંતરિક જીવન અને પોતાના સ્વવિકાસ, એ સ્વવિકાસનું રહે છે, અને એ સ્વવિકાસને માટે શિક્ષણના બીજા ડાયમેન્શન્સ એની અંદર ઉમેરવા જરૂરી રહે છે. કારણ કે વ્યવસાય આપણે સામાન્ય રીતે એ રીતે જોઈએ કે દિવસની અંદર આપણો વ્યવસાયનો સમય કેટલો, તો કે 1/3. બાકીનો 1/3 સમય આપણે નિદ્રાની અંદર વિતાવતા હોઈએ છીએ.
પણ તે ઉપરાંત આપણો સ્વવિકાસ થાય એ પણ જરૂરી રહે છે. અને એ સ્વવિકાસ કેવળ આર્થિક વિકાસ નહીં, પણ આપણો સાંસ્કૃતિક વિકાસ, આપણો આધ્યાત્મિક વિકાસ, આ બધાની એની જરૂર રહે છે. અને તો જ જીવન એક સુંદર જીવન તરીકે બની રહે છે. અત્યારના જમાનાની અંદર માણસ કેટલો સુખી છે એનું એક સુખી ઇન્ડેક્સ પણ વૈશ્વિક સ્તરે કાઢવામાં આવે છે. અને તેમાં વ્યવસાય અને અર્થોપાર્જન એનો એક ભાગ બની રહે છે. પણ તે ઉપરાંત માણસ સુખી છે, માણસ આનંદી છે, એને માટેના ઘણા બધા પરિપ્રેક્ષ્ય જોવામાં આવે છે. અને તેની અંદર જીવન એ એક બહુમુખી, બહુઆયામી વસ્તુ છે અને સ્વવિકાસ એની અંદરની મુખ્ય વસ્તુ છે, એમ આપણે જોવું જોઈએ. એટલે અત્યાર સુધી આપણે આર્થોપાર્જન ઉપર અને વ્યવસાયલક્ષી શિક્ષણ ઉપર વધારે પડતો ભાર આપ્યો છે, પણ તેને બેલેન્સ કરીને આ એક આયામ પણ એની અંદર ઉમેરવાની જરૂર રહે છે. મહેન્દ્રભાઈ, આપ કંઈ કહેશો? આપણે શિક્ષણને જીવનને સાંકળવાનું છે, પણ શિક્ષણ એના મૂળ અર્થથી જ જીવન સાથે સંકળાયેલું છે. કારણ કે એવું કહેવાય છે કે પ્રાણીઓને તાલીમ આપવામાં આવે, મનુષ્યને શિક્ષણ આપવામાં આવે. શિક્ષણ એ મનુષ્યમાં એવા મૂલ્યો ઉમેરે છે કે જેને કારણે એનું મનુષ્યત્વ એ વધારે પ્રફુલ્લિત થાય. જે જીવન વગરનું છે એ શિક્ષણ છે જ નહીં. પણ અત્યારે આપણે એવી સ્થિતિમાં મુકાઈ ગયા છીએ કે જેમાં આપણે વ્યવસાયને વધારે મહત્વ આપીએ છીએ. શરદભાઈએ વાત કરી એ પ્રમાણે એક વિદ્યાર્થીની ઉક્તિ, આજના વિદ્યાર્થીની ઉક્તિ એક હિન્દી કવિએ બહુ સરસ રીતે મૂકી આપી છે. અને વિદ્યાર્થી મિત્રો, આ તમારા શબ્દો હોઈ શકે. એ વિદ્યાર્થી એવું કહે છે આખા સમાજને, શિક્ષકોને, કે धुआं बना के उड़ा दिया है मुझको, जल रहा था मैं बुझा दिया है मुझको, चबा रहा हूं रोटी के दो लफ्ज मुंह में लिए, इसके सिवा किताबों ने क्या दिया है मुझको. જો કિતાબો આપણને રોટી જ આપતી હોય તો એ શિક્ષણ છે. આપણને ખબર છે કે માત્ર રોટીથી જીવન ચાલતું નથી. જો જ્યાં સુધી હું મને ઓળખું નહીં, મને મારી ખબર ન પડે, ત્યાં સુધી હું આ જીવનનો રસ્તો કેવી રીતે કાપી શકું? એક નાનકડું ઉદાહરણ આપીને આ વાત તમારા સુધી પહોંચાડું કે તમે યુવાન છો, તમને થાય ક્યારેક કે ચાલો એક સાહસ યાત્રા પર નીકળીએ. આપણે જવું છે કોઈ પર્વત ઉપર, પણ મોટરસાયકલ લઈને જવું છે. તમને પર્વત ક્યાં છે એ ખબર છે, રસ્તાની પાકી ખબર છે, મોટરસાયકલની શક્તિ ખબર છે, હોર્સ પાવર ખબર છે, એનો ટોર્ક ખબર છે, સ્પીડ ખબર છે, બધી જ ખબર છે. પણ જો તમને તમારી શક્તિઓની જાણ નહીં હોય કે તમે કેટલો કાબુ રાખી શકો છો, કેટલી વધારે સ્પીડ આવે ત્યારે તમે વિચલિત થઈ જાઓ છો, રસ્તા પર જતા જતા કશુંક થશે તો તમે ચિંતિત થઈ જશો, તમારું ધ્યાન ભંગ થશે, એ તમને ખબર નથી. જો આવી ખબર ન હોય તો તમારી મોટરસાયકલની ઓળખાણ કે તમારી પર્વત ક્યાં છે એની ઓળખાણ, એ માહિતી એ બધી નકામી જશે. આપણા જ્ઞાનને કારણે જ આપણે આપણા મંજિલ સુધી પહોંચી શકીએ છીએ. આ પ્રબુદ્ધ જીવન માટેનું જે શિક્ષણ છે એનો હેતુ એ સૌ પહેલાં પોતાને જાણવાનો અને પછી બીજાને જાણવાનો છે. આવી અગ્રતાનો જે ફેરફાર થાય છે એને આધારે આ શિક્ષણની માંડણી થાય છે અને શિક્ષણ અને જીવન આ જગ્યાએ જોડાય છે. તો આ જીવન શિક્ષણમાં તમારા સૌનું આમંત્રણ છે અને એની ઘણી બધી વાતો હવે પછી આગળ અહીંયા કરવામાં આવશે. શિક્ષણને વિસ્તારવાની જરૂર તો આપણે જોઈ, પણ શિક્ષણને કેવા જીવન માટે વિસ્તારવાનું છે? જીવન એટલે શું? જીવનનું ધ્યેય એટલે શું? અને આગળ વધીને વિચાર કરીએ તો પ્રબુદ્ધ જીવન એટલે શું? જ્યોતિબેન, આપ એ અંગે પ્રકાશ પાડશો. પાલેન્દુભાઈ, જીવન વિશે સ્વામી વિવેકાનંદે ખેતડીના મહારાજાને બહુ સરસ રીતે સમજાવ્યું હતું. અને એ શબ્દોમાં હું કહું તો જીવન એટલે મનુષ્યને દાબી નાખે, કચડી નાખે એવા સંજોગો વચ્ચે થતો વ્યક્તિત્વનો વિકાસ. એટલે કે અત્યંત વિપરીત સંજોગોની અંદર મનુષ્ય એ પોતાનો વિકાસ સાધે, એ જ જીવનનો હેતુ છે. અને આખરે
પૃથ્વી ઉપર જ્યારે મનુષ્ય આવે છે ત્યારે એ કશો ધ્યેય લઈને આવે છે, અને એ ધ્યેય એ શું છે? તો એ ધ્યેય છે એની ચેતનાનો વિકાસ, અને એ ચેતનાના વિકાસ માટે શિક્ષણ એ અનિવાર્ય છે. કારણ કે જો શિક્ષણ આપવામાં નહીં આવે તો એ ચેતનાનો વિકાસ એ સંવાર્જિત રીતે એ થઈ શકશે નહીં. એટલે મનુષ્યનું ધ્યેય એ આ પૃથ્વી પર આવી અને ઈશ્વરે એને જે કાંઈ શક્તિઓ આપી છે, શારીરિક રીતે, માનસિક રીતે અને આંતરિક રીતે, આધ્યાત્મિક રીતે જે શક્તિઓ આપી છે એ શક્તિઓનો વિકાસ કરવો એ જ પૃથ્વી ઉપર આવી અને મનુષ્યનું ધ્યેય રહેલું છે. અને એ ચેતના વિકસતી અંતે પરમાત્મા સુધી પહોંચે એ આ મનુષ્યના એક પછી એક જન્મનો હેતુ રહેલો છે. એટલે આ સંદર્ભમાં શિક્ષણ છે એ અનિવાર્ય બની રહે છે. પણ એ શિક્ષણ એ ફક્ત એ મનની ભૂમિકા ઉપર આવતું શિક્ષણ છે એ જ માત્ર પર્યાપ્ત નથી, પરંતુ એ શિક્ષણનો હેતુ એ વ્યક્તિત્વનો સંપૂર્ણ વિકાસ કરવાનો અને સાથે સાથે વ્યક્તિનો શારીરિક રીતે, માનસિક રીતે અને સંવેગાત્મક રીતે તથા આધ્યાત્મિક રીતે એનો વિકાસ થાય એ હેતુ શિક્ષણનો છે, અને એ જ હેતુ જીવનનો પણ રહેલો છે. અને આ સંદર્ભમાં આપણે જોઈએ તો જીવન અને શિક્ષણ એ બંને અભિન્ન વસ્તુઓ છે. જ્યારથી પૃથ્વી પર મનુષ્ય શ્વાસ લે છે ત્યારથી જ એના શિક્ષણની શરૂઆત થઈ જાય છે, અને એ શિક્ષણ એ ચેતનાનો વિકાસના સ્તરે એ પહોંચે છે, અને એમાં જ જીવનની સાર્થકતા રહેલી છે એવું હું ભાલેન્દુભાઈ માનું છું. પ્રોફેસર વૈષ્ણવ. જ્યોતિબેને જીવન વિશે વાત કરી, જીવનના ધ્યેય વિશે વાત કરી. વિનોબાજીએ એક બહુ સુંદર વાત કરી છે. એમણે કહ્યું કે જગત સ્ફૂર્તિ, આ જગત છે એ સ્ફૂર્તિમય છે. જગતમાં સર્વત્ર આત્મતત્વ રહેલું છે. ભલે એકદમ બહાર આપણે જોઈ ન શકતા હોઈએ, પણ જગત અંતર્ગત એક આત્મતત્વ રહેલું છે. એટલે વિનોબાજીએ કહ્યું કે જગત સ્ફૂર્તિ, અને પછી આગળ વિનોબાજીએ ઉમેર્યું કે જીવન સત્ય શોધનમ. એ જે સ્ફૂર્તિ છે એની પાછળ જે સત્ય રહેલું છે એ સત્યને શોધવું એ જીવનનું ધ્યેય છે. આપણે જીવનના ધ્યેય વિશે જ્યારે વાત કરતા હોઈએ ત્યારે આપણે એટલું સમજીએ કે આપણે શરીરમાં સ્વાસ્થ્ય, પ્રાણમાં સ્વસ્થતા અને મનમાં પ્રસન્નતા આટલું પ્રાપ્ત કરીએ તો જીવન લગભગ આનંદમય બને છે. પરંતુ સ્વાસ્થ્ય, સ્વસ્થતા અને મનમાં પ્રસન્નતા એ ત્રણ આયામો ઉપરાંત અંદરનો એક માયલો છે, અંદરનું જે આત્મતત્વ છે એ પ્રગટ થાય ત્યારે જ ખરું જીવનનું ધ્યેય પ્રાપ્ત થઈ શકે છે. એવું કહેવાય છે કે પ્રાણશક્તિ અને જ્ઞાન શક્તિ બંનેનો વિકાસ થવો જોઈએ. જોશ અને હોશ જીવનમાં બંને પ્રાપ્ત થવા જોઈએ. પરંતુ પ્રાણશક્તિ અને જ્ઞાન શક્તિ એની પાછળનું જે ચાલક બળ છે, આત્મતત્વ છે, માયલો છે, એ જ્યાં સુધી પ્રગટ ન થાય ત્યાં સુધી પ્રાણશક્તિ કદાચ સીધે રસ્તે ન પણ જાય, જ્ઞાન પણ તે પર્યાપ્ત રીતે પ્રગટ થઈ ન શકે, અથવા પ્રગટ થાય તો કદાચ વિધ્વંસક પણ થઈ શકે. એટલે જ્ઞાન શક્તિ અને પ્રાણ શક્તિ એની પાછળ રહેલ એક જે દિવ્ય શક્તિ છે, આત્માની શક્તિ છે, માયલો પ્રગટ થાય એ શક્તિ છે,
એ શક્તિ તરફ આપણે જઈએ તો મને લાગે છે કે પ્રબુદ્ધ જીવન આપણે પ્રાપ્ત કરી શકીએ. વિદ્યાર્થીએ પોતાના જીવનમાં શરદભાઈએ કહ્યું તેમ વ્યવસાયિક રીતે તો સંપૂર્ણતા સજ્જતા પ્રાપ્ત કરે, પરંતુ એ વ્યવસાયિક સજ્જતા ઉપરાંત એને એક બીજી સજ્જતા પણ પ્રાપ્ત કરવાની છે, અને તે છે એ જ્ઞાન સ્ફુરણાત્મક અભિગમ. પોતે એક અભિગમ એવો કેળવવાનો છે કે તે નવું આગળ જીવનમાં શીખતો જ રહે અને તેના પ્રાણ શક્તિ અને જ્ઞાન શક્તિને પાછળથી આત્મતત્વનો ટેકો મળતો રહે. આ છે મારા હિસાબે જીવનનું ધ્યેય અને વિદ્યા પાછળનો મુખ્ય આશય. બાલેન્દુભાઈ, આપણે જરા એને બીજા એક દ્રષ્ટિકોણથી પણ આ વાતને તપાસવાનો જો પ્રયત્ન કરીએ તો વિશ્વની અંદર માનવ જીવનની ઉત્ક્રાંતિ ઘણી બધી થઈ છે અને આપણે પશુ અવસ્થામાંથી સંસ્કારી અવસ્થાની અંદર આવેલા છીએ. તો આ સંસ્કારી અવસ્થાની અંદર જે આપણે આવ્યા છીએ તે એક દિશાની અંદર ગતિ થઈ રહી છે. આપણે સામાન્ય રીતે સંસ્કૃતમાં એવું કહેવાય છે કે સાહિત્ય સંગીત કલા વિહીન સાક્ષાત પશુ પુચ્છ વિષાણહીન, એટલે કે આપણે પશુ અવસ્થામાંથી અનેક પ્રકારની સંસ્કૃતિનો વિકાસ કરી અને અત્યારે આ ભૂમિકા ઉપર આપણે આવીને ઊભા છીએ. હવે ભવિષ્યની અંદર પણ કંઈક આપણે ભવિષ્યની પણ તૈયારી કરવાની રહે છે અને એ ભવિષ્યની તૈયારીની અંદર શિક્ષણના અનેક આયામો જરૂરી રહે છે. વ્યવસાયિક શિક્ષણ એ એક અત્યારના પૂરતું જે એક મટીરિયલ યુનિવર્સ છે, મટીરિયલ યુનિવર્સને માટે એ જરૂરી છે, પણ શિક્ષણના બીજા આયામો પણ એની અંદર ઉમેરવા જરૂરી રહે છે. એટલે જેમ માનવ જાતિનો વિકાસ થયેલો છે એ વિકાસને આગળ લઈ જવા માટે પણ આ જુદા પ્રકારના જીવનનું શિક્ષણ જરૂરી બની રહે છે. મિત્રો, આ શ્રેણીમાં આપણે જીવન અંગે કે શિક્ષણ અંગે માહિતી આપીને અટકી જવાના નથી. ધીસ ઇઝ નોટ એ કન્ટેન્ટ બેઝડ કરિક્યુલમ. આપણો હેતુ તો એને આઉટકમ બેઝડ કરિક્યુલમ સુધી લઈ જવાનો છે. બીજા શબ્દોમાં કહીએ તો શિક્ષણની જીવનલક્ષી દ્રષ્ટિને વિકસાવવાનો, એ માટે વિદ્યાર્થીઓને એમ્પાવર કરવાનો આપણો હેતુ છે. આપણે સૌ જાણીએ છીએ કે આપણા રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રમાં જે કોઈ ઇનોવેશન્સ થઈ રહ્યા છે તેની પાછળનો હાર્દ આવો જ કાંઈ છે કે જેના દ્વારા આપણે શિક્ષણને તેના અલ્ટિમેટ એમ તરફ લઈ જઈએ. આપણે બહુ ખુશી અને આભારી છીએ કે આ કાર્યક્રમમાં આપણી વચ્ચે આપણા ગુજરાત રાજ્યના હાયર એજ્યુકેશનના કમિશનર શ્રીમતી જયંતી રવિ મેડમ પધારેલા છે. તેઓ આ શિક્ષણ અંગેના ઇનોવેશન્સની પાછળના ઇન્સ્પાયરર, ગાઈડ અને પેટ્રોનેજ છે. તેમનું પ્રેરણાબળ આપણને આ કાર્યક્રમમાં પૂરું પડી રહ્યું છે. તેઓ આપણને આ કાર્યક્રમ અંગે અને આ કાર્યક્રમના હેતુ અંગે કોઈ મેસેજ આપે એવું હું મેડમ આપને વિનંતી કરીશ. થેન્ક યુ ભાલેન્દુભાઈ. આ ખરેખર આપણા બધા માટે ઇટ્સ અ ગ્રેટ પ્રાઇડ, અ ગ્રેટ પ્રિવિલેજ કે આવું એક સરસ કાર્યક્રમની શૃંખલા, ખરેખર આ એક કાર્યક્રમ નથી, ધીસ ઇઝ નોટ અ વન ઓફ પ્રોગ્રામ બટ અ સિરીઝ ઓફ લેક્ચર્સ આ માધ્યમ દ્વારા, જેને આપણે ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ કહીએ છીએ, એ માધ્યમ દ્વારા મળી રહ્યું છે. મિત્રો, આની થોડીક પૂર્વ ભૂમિકા રૂપે પણ આપણે એક બે વસ્તુ સમજવી જોઈએ. વિશ્વભરમાં, ન કે ભારતમાં, બધે એક અહેસાસ અને ખૂબ જ વેરી ક્લિયર અહેસાસ, એક સ્પષ્ટ રીતે બધાને અહેસાસ થઈ રહ્યું છે કે કરિક્યુલમ જે છે કોઈ પણ રીતે there is something fundamentally wrong with the curriculum and that it needs to be changed. The manner in which education is being provided in schools, colleges and universities certainly is calling for some kind of transformation. એનો અર્થ એ નથી કે ઘણી બધી કોલેજીસ, એનો અર્થ નથી કે ઉત્કૃષ્ટતાનું કંઈક અભાવ છે. વી ડુ અગ્રી, વી કન્સીડ એન્ડ ઓલ્સો કંગ્રેચ્યુલેટ ઘણી બધી આવી સંસ્થાઓ છે આજે આપણા ત્યાં સ્ટેટ લેવલ પર, નેશનલ લેવલ પર અને વૈશ્વિક કક્ષાએ કે જ્યાં ઉત્કૃષ્ટ કામ થઈ જ રહ્યું છે ફ્રોમ ધી કરિક્યુલર પોઈન્ટ ઓફ વ્યૂ. પણ છતાં એનું પરિણામ રૂપે હમણાં જે ભાલેન્દુભાઈએ પણ વાત કરી કે એટ ધી એન્ડ ઓફ ઇટ જે ખરેખર મનુષ્યની અંદર રહેલી જે આ બેસિક સર્ટન પ્રોબ્લેમ્સ ઓફ કોન્ફ્લિક્ટ, જેમ કે
હેટ્રેડ, એકબીજા પ્રત્યે જે ઘૃણા હોય છે, નફરત હોય છે, ગુસ્સો, એંગર, ક્રોધ, પછી જેલસી, ઈર્ષા અને આ રીતનું જે વેરિયસ ફિલિંગ્સ ઓફ ડિઝાયર, અનબાઉન્ડેડ ડિઝાયર, ગ્રીડ, આ બધી જે કોન્ફ્લિક્ટ થાય છે એના માટે એવરીબડી ઇઝ કન્સર્ન્ડ કે ઇન્ડિવિજ્યુઅલ લેવલ પર પણ અસંતુલન એમાં પેદા થાય છે. ધ સેમ થિંગ ઇઝ ફાઉન્ડ ઇન ફેમિલીઝ અને સેમ આ જે વસ્તુ છે અભિવ્યક્ત કે મેનિફેસ્ટ થાય છે કમ્યુનિટીઝમાં અને પછી ઇટ હેપન્સ ઇન સોસાયટીઝ, કન્ટ્રીઝ, વર્લ્ડ ઓવર. અને દેટ ઇઝ વાય આજે આ જ વસ્તુનું મેનિફેસ્ટેશન આપણે એક મેક્રો લેવલ પર જોઈએ. આની જ એક અભિવ્યક્તિ છે જે આપણે યુદ્ધ જોઈએ છે કે એકબીજા રાજ્યો સાથે કે રાષ્ટ્રો સાથે જે સંઘર્ષમાં ઉતરી જઈએ છીએ, ટેરરિઝમ, ઓલ ધીઝ ઇશ્યુઝ આર અ મેનિફેસ્ટેશન ઓફ સચ these basic issues which mankind finds itself in. While we all feel, આપણને બધાને ખબર પડે છે કે આ કરિક્યુલમમાં કંઈક ફંડામેન્ટલી આપણે ફેરફાર લાવવાની જરૂરત છે, પણ બધા જાણે પીપલ આર ઓલ ઓફ અસ આર સમટાઇમ્સ વી ફીલ ગ્રોપિંગ ઇન ધ ડાર્ક, જેમ કે અંધારામાં આપણે આમાં કોશિશ કરી રહ્યા છે કે આગળ કેમ આમાં વધવું. એન્ડ while we do concede, as I said, કે એકેડેમિકલી ઘણી બધી સંસ્થાઓ વૈશ્વિક કક્ષાએ ઇન્ડિયામાં જાણીએ છીએ કે ઉત્કૃષ્ટતાની દિશામાં ખૂબ કોશિશ કરી રહ્યા છે એટ ધી ઇન્ટેલેક્ચ્યુઅલ લેવલ, ઓલ્સો પોસિબલી એટ ધી ફિઝિકલ ડિમેન્શન, સ્પોર્ટ્સ અને યોગ, વ્યાયામ, ખેલકૂદ એ બધી દૃષ્ટિમાં પણ કોશિશ કરી રહ્યા છે. બટ દેર ઇઝ વન એરિયા, એક સ્પેસિફિક એરિયા છે કે જેમાં ખરેખર આપણે બધાએ ફોકસ કરવાની જરૂરત છે. અને એ એરિયા માત્ર કોલેજીસમાં નહીં પણ એકદમ ટોડલર અથવા ઇવન પ્રી બર્થથી માંડીને ફ્રોમ ધ ટાઈમ ઓફ કન્સેપ્શન આ વસ્તુ જે છે આને જો અટેન્શન આપી શકાય, એમાં થોડુંક આપણે ફોકસ રાખી શકીએ તો માનીએ છીએ કે સાચા અર્થમાં જે આપણે પરિવર્તન એજ્યુકેશનની અંદર લાવવા માંગીએ છીએ એના બીજ, એનું એક ધ પ્રોસેસ ઓફ ટ્રાન્સફોર્મેશન કેન સર્ટનલી બિગિન. વાઇલ ઇટ ઇઝ નીડેડ એટ ઓલ લેવલ્સ, આપણને એમ લાગ્યું કે વાય ડોન્ટ વી સ્ટાર્ટ ઇટ ઇન હાયર એજ્યુકેશન, બિકોઝ હાયર એજ્યુકેશનમાં કદાચ એક બૌદ્ધિક રીતે પણ અને સમજણની દૃષ્ટિએ એક પરિપક્વતા પણ કદાચ લોકોમાં આવી છે અને માટે આ એક સુંદર શરૂઆત આપણે કરી છે ઇન ધ ફોર્મ ઓફ અ કોર્સ ડેડિકેટેડ ટુ મેકિંગ સ્ટુડન્ટ્સ અન્ડરસ્ટેન્ડ ઓર ક્વેશ્ચન ઓર રિફ્લેક્ટ ઓન વોટ ઇઝ ધ એમ ઓફ લાઈફ, વોટ ઇઝ ધ મિનિંગ ઓફ લાઈફ, વોટ ઇઝ ધ કનેક્શન બિટવીન લાઈફ એન્ડ એજ્યુકેશન. આ ક્વેશ્ચન્સ છે મિત્રો જે ઘણી વખતે આપણી જે અત્યારે એમ્પ્લોયમેન્ટ ઓરિએન્ટેડ એજ્યુકેશન છે, સ્કિલ ઓરિએન્ટેડ એજ્યુકેશન છે, એમાં આ બધા ક્વેશ્ચન્સ આર સમટાઇમ્સ પુશ્ડ એન્ડ રેલિગેટેડ ટુ ધ માર્જિન્સ. અને આ ક્વેશ્ચનને આપણા ચોઇસ બેઝડ ક્રેડિટ સિસ્ટમના દાયરાની અંદર જે ફાઉન્ડેશન કોર્સ માટેનું જે અવકાશ છે, સ્પેસ છે, એની અંદર this question is being brought to a very, very central focus. We all should think about this. આપણે બધાએ રિફ્લેક્ટ કરવી જોઈએ. What is the aim of life? And what is the connection? What is the true meaning, true purpose of education? To understand oneself, to know oneself better, to understand the universe or the environment in which we are situated. And any other badi subjects are, whether it is science, whether it is environment, whether it is psychology, understanding other human beings, understanding technology, art, architecture, crafts, all of these, and trying to create a balance, harmony between the self and all of these, and try to appreciate and understand possibly that oneness which pervades through all of this, the fact that we are all one. And ene mate we have tried, an effort has been made to put together the contours, ek outline banavani koshish kari છે in the form of something called a life enrichment course. Ama mitro, there are several paths to understanding this. This is a very, very important, a very basic, a very significant quest, a very significant question that all the students must confront at some stage or the other. આ એક એવો પ્રશ્ન છે કે ખૂબ મહત્વનો છે. આને આપણે માર્જિનમાં બાજુમાં મૂકી ન શકાય. આને આપણે પરોક્ષ રીતે નહીં પણ પ્રત્યક્ષ રીતે ગમે ત્યારે કોઈ પણ એક અવસ્થામાં વિદ્યાર્થીઓએ કન્ફ્રન્ટ કે સમજવું જ જોઈએ. અને એના માટે ઘણા બધા પાથ્સ છે, રસ્તાઓ છે. આપણે એવી શૃંખલા એક શરૂ કરી છે કે જે લાઈફ એનરિચમેન્ટનું જે એક કોર્સ છે, મોડ્યુલ છે ઇન ધી ફાઉન્ડેશન કોર્સ, એની અંદર વી આર ઓફરિંગ સેવરલ such paths, possibilities. One such
course which has been beautifully crafted with a great deal of attention to detail. ખૂબ જ સુંદર રીતે ડોક્ટર ભાલેન્દુભાઈ વૈષ્ણવ જે અત્યારે મારી બાજુમાં અહીંયા બેઠા છે, he and his team at Vallabh Vidyanagar has done an outstanding job of actually putting together a beautiful course. એમાં જોશો તો એવું પણ ન લાગે કે આ બધી બહુ જ ભારે ભરકમ વસ્તુઓ છે. In a very, very easy manner, with short stories, anecdotes, questions, with a great deal of simplicity, and yet સરળતાની સાથે સાથે જે બહુ જ અગત્યની બાબતો છે એ બધા જાણે કે પિયર્સ કરતા હોય એવા ક્વેશ્ચન્સ પણ આની અંદર એમને બહુ જ સરસ રીતે એને એન્કેપ્સ્યુલેટ કર્યું છે, ઇન્કોર્પોરેટ કર્યું છે. This has started as a PG level course there, પણ આપણે આ માધ્યમ દ્વારા જેને આપણે ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ કહેતા હોઈએ છીએ, દરેક વિદ્યાર્થી સુધી આપણા જેટલે 900 જેટલા કોલેજીસ છે, એવરી કોલેજ, એવરી સ્ટુડન્ટ સુધી આ બધા પ્રશ્નો અને આ બધા જે વેલ્યુઝ છે, આ બધા જે ઇશ્યુઝ છે એમના સમક્ષ, એમના સામે પીરસવામાં આવે અને એમને આનું સેવન કરવામાં પણ મદદરૂપ થાય. માટે આ ચેનલથી પણ, આ માધ્યમથી આપણે આજે કોશિશ કરી રહ્યા છીએ. This is a very small but a very, very significant, એક નાની પણ બહુ જ મહત્વની એક શરૂઆત છે આજે આપણે કરી રહ્યા છીએ. We are very fortunate કે આજે આ બધા જે સ્ટોલવર્ડ્સ કહીએ, each one of them in their own right has spent a complete lifetime not only talking about this but actually living this. અને આ જ વસ્તુ એ લોકો ઇન્સ્પાયર પણ ઘણા ખરા લોકોને કરી ચૂક્યા છે, જે લોકો જેમ મેં વાત કરી આની બારામાં વાત પણ કરી શકે પણ પોતાના વર્તન વ્યવહારમાં આખી જિંદગી આ ફિલોસોફીથી અને આ રીતે એમણે જીવ્યું છે એવા લોકો આજે આપણી સાથે સ્ટુડિયોમાં છે, જે આપણા માટે ખૂબ જ અહોભાગ્યની વસ્તુ છે. I will also once again, I know you have all been introduced, but like to again say that we have here Suryakant Bhai Vaishnav, who is again somebody who has an outstanding background in technology. એટલે એમાં જે હમણાં શરદભાઈ વાત કરી, when we talk of all-round excellence, intellectual excellence પણ છે, somebody can be an outstanding technologist, scientist, and yet be very comfortable with the question of what is the aim of life and try to live very, very with full faithfulness, dedication to that path and live for those values. So he is here. We also have Dr. Mahendrabhai Chotalia with us, who has done outstanding work in this area. ભાલેન્દુભાઈ વૈષ્ણવ મારી ડાબી બાજુમાં બેઠા છે, જેમને જ એમને કહીએ કે આખા કોર્સના આર્કિટેક્ટ, પ્રણયતા, એમણે પ્રાણ પૂર્યું છે તો બિલકુલ અતિશયોક્તિ નથી. એમની બાજુમાં we have Professor Sharadbhai Joshi, who has been also the in-charge Vice Chancellor of MS University, and he is also doing outstanding work in this. And at the extreme left of our panel, we have again somebody who is a great, great source of inspiration for the whole youth generation of the state, Jyotiben Thanki. And એમણે ઘણા ખરા પુસ્તકો પણ લખ્યા છે. She has also lived a complete life of dedication to these values. And as we said, આ values એવું નથી કે આ એક જ પાથની વાત છે. We are also preparing a similar course based on the teachings of Sri Ravi Shankar Ji, The Art of Living ના જે ગુરુ છે, એનું પણ આખું મેટીરિયલ આપણી પાસે આવ્યું છે. તેમજ સ્વામી ચિન્મયાનંદાના એક ડિસાઇપલે પણ એક પૂર્ણ વિદ્યા નામનું એક આખું કોર્સ મેટીરિયલ આના માટે રેડી કર્યું છે. તો આ બધું વિદ્યાર્થીઓ સમક્ષ મૂકવામાં આવશે. ઇટ વિલ બી લાઇક અ કેફેટેરિયા અપ્રોચ. આ બધા પાથ્સમાંથી જે પાથ, કેમ કે ઓલ ધીઝ રોડ્સ આર લીડિંગ ટુ અ જર્ની વિધિન, અને એના માટે જે પણ તમને અનુકૂળ રહે, જે પાથ તમને રેઝોનેટ કરે, લાગે કે આ મારા માટે ઉત્તમ, મારી શ્રદ્ધા માટે આ ઉચિત છે, એ પાથ આપણે અપનાવી શકીએ. And we are delighted that we have started this beautiful series of lectures on life enrichment. I'll now request Bhalendu Bhai to take the proceedings further. Yeah. Thank you very much, madam, for very encouraging and kind words. Indeed, the efforts would be really strengthened and would see the light of the day that we all aspire for our future generation of the students, of the youth. You also have given a very comprehensive overview of the contents and the reasons for the same, for which we are trying to offer, or this scheme is being brought to the students. આપણે જે પણ પાયાના સિદ્ધાંતો અને આદર્શોની વાત કરી,
એ આદર્શો પ્રત્યે વિદ્યાર્થીને લઈ જવો હોય, ઇન ધીસ કોન્ટેક્સ આપણે ઉચ્ચ શિક્ષણના વિદ્યાર્થીઓની વાત કરીએ તો એને વી હેવ ટુ ટીચ હિમ લર્નિંગ ટુ લર્ન. વાસ્તવમાં તો દરેક વ્યક્તિમાં અથવા દરેક શિક્ષકમાં એક વિદ્યાર્થી રહેલો છે, દરેક વિદ્યાર્થીમાં એક શિક્ષક રહેલો છે. The process which makes him on the road of learning to learn throughout is very, very important. And I would request Mahendra Bhai to give his views on this very important starting point. મિત્રો, તમે ઘણા બધા વર્ષોથી ભણો છો અને આટલો વખત ભણવાથી એટલો ખ્યાલ આવી ગયો હશે કે વ્યક્તિના પરીક્ષામાં જે ગુણ આવે છે, માર્કશીટમાં જે ગુણ છે તે અને માણસના પોતાના ગુણ, એ બંને વચ્ચે કોઈ સીધો સંબંધ દેખાતો નથી. એવું બને કે પરીક્ષામાં ઘણા સારા ગુણ હોય અને વ્યક્તિમાં એવા ગુણ હોય નહીં. એ વખતે આપણને થાય છે કે શું આપણે બરાબર ભણીએ છીએ? વારે વારે એક અસંતોષ રહેતો હશે કે લોકો આટલું બધું ભણેલા છે, આટલું શીખેલા છે, છતાંય આવી રીતે કેમ વર્તે છે, આટલી બધી સમસ્યાઓ ઊભી કેમ થાય છે? તમને તમારી જાત માટે થતું હશે કે હું અહીં સુધી ભણ્યો છું કે ભણી છું, છતાંય કેટલીક પરિસ્થિતિમાં કેમ નાસીપાસ થઈ જવાય છે, કેમ હતાશા આવી જાય છે, કેમ ભાગી જવાની ઈચ્છા થાય છે. આવા પ્રશ્નો થવા એ એક મનુષ્યનું લક્ષણ છે. વેલ, તમે ઉચ્ચ શિક્ષણમાં છો. ઉચ્ચ શિક્ષણ એ કે એવું નથી કે 12મા ધોરણ પછીનું શિક્ષણ એટલે ઉચ્ચ શિક્ષણ. શિક્ષણને ઉચ્ચ બનાવવું એ આપણું કામ છે. જો મનુષ્ય એ પોતાની ઉચ્ચ કક્ષાઓએ પહોંચે તો એને ઉચ્ચ શિક્ષણ કહેવાય. ત્યાં સુધી એ શિક્ષણ ઉચ્ચ શિક્ષણ કહેવાય નહીં. માત્ર માહિતી છે એ વધારે વિસ્તારની હોય, વધારે ઊંડી હોય એટલે શિક્ષણ ઉચ્ચ થતું નથી. શીખવું એ સાધન છે અને શિક્ષણ એની નીપજ છે. તો આ નીપજ કઈ જાતની હોઈ શકે? બર્ટ્રાન્ડ રસેલની આત્મકથામાં એક વાત લખી છે કે આખી જિંદગી મને ઘણા બધા પ્રશ્નો થયા, એના જવાબો શોધવા ખૂબ પ્રયત્ન કર્યો, પણ છેલ્લે મને ખબર પડી કે બધા પ્રશ્નો 3 પ્રશ્નોમાં સમાઈ જાય છે. એક પ્રશ્ન એ મનુષ્ય પોતાની જાત સાથે, બીજો પ્રશ્ન મનુષ્ય સમાજ સાથે અને ત્રીજો પ્રશ્ન મનુષ્ય પ્રકૃતિ સાથે. આમાં સમાજ અને પ્રકૃતિ એના વિશે આપણે થોડું થોડું શીખીએ છીએ, પણ હું મારી જાત સાથે એના વિશે શીખવાનું આવતું નથી. આપણે બહાર જોઈએ છીએ પણ આપણી અંદર જોવાનું આપણે શીખતા નથી. આ શીખવવું અને શીખવું એની વાત હમણાં જે ભાલેન્દુભાઈએ કરી કે શિક્ષક અને વિદ્યાર્થી પણ શિક્ષકને શીખવે છે અને શિક્ષક વિદ્યાર્થીને શીખવે છે. જ્યારે આવા પરસ્પર સંબંધો ઊભા થાય અને જ્યારે વ્યક્તિ પોતાનો સ્વ ખુલ્લો કરે તો શિક્ષકના ખુલ્લા સ્વમાંથી વિદ્યાર્થીઓ શીખે છે અને વિદ્યાર્થીના ખુલ્લા સ્વમાંથી શિક્ષકો શીખે છે. આ જાતનો એક અભ્યાસક્રમ કે જેમાં પોતે પોતાની જાત સાથે કેવી રીતે વર્તે છે એ શીખવાનું હોય, પોતાના સ્વરૂપ વિશે શીખવાનું હોય, પોતાની મૂંઝવણો કઈ છે, પોતાની આકાંક્ષાઓ કઈ છે, અભિપ્સાઓ કઈ છે, એની હતાશાઓ કઈ છે, મારી મંજિલ શું છે, એના વિશે પ્રશ્નો કરવાના, એ સમજવાનું એવો અભ્યાસક્રમ આ લાઈફ એનરિચમેન્ટ, જેમાં જીવન ખરેખર સમૃદ્ધ થાય એને માટેનો છે. સમૃદ્ધિ પૈસાથી આવતી નથી, સમૃદ્ધિ સુવિધાથી આવતી નથી. સમૃદ્ધિ એ આપણી અંદરનો એક આત્માનો ગુણ છે. એ ગુણ સુધી લઈ જનારું શિક્ષણ એ આ અભ્યાસક્રમ આપશે. એને માટે આ તૈયારી કરી લોકો આવ્યા છીએ અને તમારી સમક્ષ વારંવાર ઉપસ્થિત થઈશું. આપણે 1947માં આઝાદી મળી તે સમય પહેલાંથી આપણા રાષ્ટ્રના ઋષિમુનિઓ, સંતો તેમણે વિચારી રાખેલું કે આર્થિક કે રાજકીય સ્વાતંત્રતા એક માત્ર એક જ આયામ છે. આપણે સાંસ્કૃતિક સ્વતંત્રતા મેળવીએ, સાચું ભારતીયત્વ મેળવીએ તે માટે શિક્ષણમાં મૂળભૂત સુધારાઓની જરૂરિયાત છે. મહાત્મા ગાંધી, રવિન્દ્રનાથ ટાગોર, શ્રી અરબિંદો, સ્વામી દયાનંદ સરસ્વતી વગેરે આર્ષ દ્રષ્ટાઓ હતા. They lived in future times. They could tell and guide about future times.
તેમણે શિક્ષણમાં કેટલાક પ્રયોગો કર્યા અથવા શિક્ષણના નવીનીકરણની કેટલાક મહત્વના પાસાઓ સૂચવ્યા. એ અંગે હું જ્યોતિબેનને વિનંતી કરું કે તેઓ આપણને કંઈક જણાવે. ઇટ ઇઝ વેરી પર્ટિનન્ટ રાઇટ નાઉ ટુ નો અબાઉટ ધીસ, કારણ કે એમાંથી આપણને આપણી પરિસ્થિતિમાંથી આગળ જવા માટેનું ભાથું અને ડાયરેક્શન મળી રહે છે. જ્યોતિબેન. હા ભાલેન્દ્રભાઈ, આપણે સ્વતંત્રતા તો મેળવી, પણ સ્વતંત્રતાની સાથે સાથે આપણે આપણી શિક્ષણની સ્વતંત્રતા છે એ સંપૂર્ણપણે પ્રાપ્ત કરી શક્યા નહીં. પરંતુ આપણું ભારતનું એ સદભાગ્ય છે કે સ્વતંત્રતા સમયે જ આપણને શિક્ષણ ક્ષેત્રે કેળવણીના મહાન જ્યોતિર્ધરો એમણે પોતાનું કેળવણી અંગેનું અને ખાસ કરીને રાષ્ટ્રીય કેળવણી અંગેનું આપણને વિશદ દર્શન આપેલું છે. એમાં હું સૌ પ્રથમ મૂકીશ દયાનંદ સરસ્વતીને, કારણ કે સૌથી પ્રથમ રાષ્ટ્રીય શિક્ષણની વિભાવના, રાષ્ટ્રભાષાની વિભાવના અને નારી શિક્ષણની વિભાવના આ દયાનંદ સરસ્વતીએ સમગ્ર રાષ્ટ્ર સમક્ષ બુલંદ અવાજે મૂકી હતી. અને એમણે શિક્ષણનું એક સૂત્ર આપ્યું, અને એ સૂત્ર હતું કે પહેલા હે માનવ તું દિવ્ય બનજે અને પછી તું દિવ્ય મનુષ્યને જન્મ આપજે. અને હું માનું છું કે કેળવણીનું મૂળભૂત હાર્દ એ આ જ રહેલું છે કે મનુષ્ય પોતે દિવ્ય બને. અને દિવ્ય બનવું એટલે શું? તો દિવ્ય બનવું એટલે પોતાની અંદર રહેલી સુપ્ત જે દિવ્યતા રહેલી છે, જે પરમાત્માની શક્તિ રહેલી છે, એ શક્તિને પ્રગટ કરવી એટલું જ શિક્ષણનો હેતુ પર્યાપ્ત નથી, પરંતુ પ્રગટ કર્યા પછી એને જીવનની અંદર અભિવ્યક્ત કરવી અને એ રીતે જીવન જીવવું એ જ સાચું શિક્ષણ છે. અને એટલા માટે જ આપણા આર્ષદ્રષ્ટાઓએ, જે ઋષિઓએ આપણને શિક્ષણ આપ્યું હતું, સા વિદ્યાયા વિમુક્તયે, એ ઋષિઓના શિક્ષણના એ દર્શન છે. એ દર્શનને આધારે આપણને આ રાષ્ટ્રીય શિક્ષણની વિભાવના આપી છે. એ પછી સ્વામી વિવેકાનંદના શિક્ષણ વિશે જોઈએ તો સ્વામી વિવેકાનંદે પણ એ જ કહ્યું છે કે શિક્ષણ એટલે શું? તો કે મનુષ્યના હૃદયમાં પ્રથમથી જ રહેલી દિવ્યતાનું પ્રગટીકરણ એટલે શિક્ષણ. તો આ સંદર્ભમાં જોઈએ તો કશું જ બહારથી શીખવી શકાતું નથી. જે અંદર છે એને પ્રગટ કરવાનું કાર્ય શિક્ષકોએ કરવાનું છે. અને એટલે જ સ્વામી વિવેકાનંદ શિક્ષકોના કાર્યને માળીનું કાર્ય કહે છે. અને માળીનું કાર્ય એટલે એવું કાર્ય કે આપણે એક બીજ વાવીએ છીએ, પણ ઉગવાની પ્રક્રિયા તો બીજ પોતે જાતે જ કરે છે. આપણે એને સંરક્ષણ આપી શકીએ, આપણે એને પાણી, ખાતર અને વાળ એ આપી શકીએ છીએ, પરંતુ આપણે એને ઉગાડી શકતા નથી. તો એવી જ રીતે બાળકની અંદર જે બધું રહેલું છે એ બધાનું દિવ્ય શક્તિઓનું પ્રગટીકરણ કરવું એ શિક્ષણનું કાર્ય છે. અને કેળવણીની સાચી પરિભાષા આપતા સ્વામી વિવેકાનંદ એમ કહે છે કે કેળવણી એટલે જે ચારિત્રને ઉન્નત બનાવે, જે માનસિક શક્તિઓનો વિકાસ કરે, જે બુદ્ધિની ક્ષિતિજોને વિસ્તાર કરે અને મનુષ્યને પોતાના પગ ઉપર ઊભો રાખતા શીખવે, એ જ સાચી કેળવણી છે. અને માત્ર માહિતીઓનો ઢગલો બાળકના મનમાં પહોંચાડી દેવો અને ભરી દેવો એ શિક્ષણ નથી. અને સ્વામીજી આગળ પણ કહે છે કે માહિતીનો વણ પચેલો ઢગલો એ આખી જિંદગી એ મનુષ્યને હેરાન કરે છે, કારણ કે એ સાચા જ્ઞાનમાં પરિણત થયેલો હોતો નથી. એટલે શિક્ષણની આ જે સાચી વિભાવના એમણે આપેલી છે. અને મને શ્રદ્ધા છે કે અત્યારે ગુજરાતની અંદર જે શિક્ષણ ક્ષેત્રે અને ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે જે નવીન પ્રયોગો થઈ રહ્યા છે એની અંદર આ આપણા આર્ષદ્રષ્ટા જે શિક્ષણના જ્યોતિર્ધરો છે એ જ્યોતિર્ધરોના શિક્ષણ દર્શન ઉપર આધારિત આ કાર્ય થઈ રહ્યું છે. એ પછી આવે છે મહાત્મા ગાંધીજી. તો મહાત્મા ગાંધીજીએ પણ આ જ વાત કરી છે. અને એમણે એમ કહ્યું કે મનુષ્યના શરીર
મન અને આત્મામાં રહેલા ઉત્તમ અંશો છે એ અંશોનો વિકાસ કરવો અને એને પ્રગટ કરવા, એનું નામ કેળવણી. જે વાત સ્વામીજીએ કહી, જે વાત દયાનંદ સરસ્વતીએ કહી, એ જ વાત એ મહાત્મા ગાંધીજી કહે છે. અને એટલે જ એમણે શિક્ષણને જીવનની સાથે જોડ્યું છે કે શિક્ષણ એ જીવનલક્ષી પ્રક્રિયા છે. અને એ રીતે જો આપણે જોઈએ તો આ શિક્ષણ છે એ શિક્ષણ એ આજીવન ચાલતી પ્રક્રિયા છે. એટલે મહાત્મા ગાંધીજીએ આપણને શિક્ષણમાં નવા પ્રયોગો આપ્યા, નવી તાલીમ આપી, બુનિયાદી શિક્ષણ આપ્યું અને શિક્ષણ સાથે વ્યવસાયને પણ જોડી અને આખી શિક્ષણ અંગેની એક નવી દ્રષ્ટિ અને નવી સમજ આપી. અને શ્રી અરવિંદનું શિક્ષણ એ પણ આ જ કહે છે. શ્રી અરવિંદે શિક્ષણના 3 મહત્વના સિદ્ધાંતો આપેલા છે અને એમાં પ્રથમ સિદ્ધાંત એ છે કે કશું જ શીખવી શકાતું નથી. આપણે કોઈ વસ્તુ શીખવી શકતા નથી, પરંતુ બાળકની અંદર જે કાંઈ રહેલું છે એને પ્રગટ કરે એટલે શિક્ષણનું કાર્ય, શિક્ષકનું જે કાર્ય છે એ કાર્ય એ બાળકની અંદર જે રહેલું છે એને અંગુલી નિર્દેશ કરી અને પ્રગટ કરવા માટેનું વાતાવરણ પૂરું પાડવાનું છે. બીજું, શ્રી અરવિંદના શિક્ષણનો સિદ્ધાંત એમ કહે છે કે દરેક બાળકને એની પ્રકૃતિ પ્રમાણેનું શિક્ષણ આપવું જોઈએ. કારણ કે પ્રકૃતિથી વિરુદ્ધ અત્યારના સંજોગોની અંદર ડોક્ટર પિતા પોતાના પુત્રને ડોક્ટર જ બનાવવા ઈચ્છે છે, કારણ કે પાછળથી એની ક્લિનિકને સંભાળી લે, પરંતુ પુત્રને થવું છે સંગીતકાર. તો એના ઉપર શ્રી અરવિંદ કહે છે કે બાળકના આત્મા ઉપરનો આ અત્યાચાર છે કે એને એના પ્રકૃતિથી વિરુદ્ધ જવા માટે એને ફરજ પાડવામાં આવે છે. અને એનાથી આપણે એક ઉત્તમ કલાકારને ગુમાવી દઈએ છીએ અને આપણે એક નબળા પ્રકારનો ઉતરતી કક્ષાનો ડોક્ટર પ્રાપ્ત કરીએ છીએ. આ વસ્તુ શિક્ષણની અંદર કદી જ ચલાવી લઈ શકાય નહીં. અને શ્રી અરવિંદે આપેલો જે ત્રીજો સિદ્ધાંત છે એ સિદ્ધાંત એ છે કે નજીકથી દૂર જવું. એટલે કે આપણે જે વાતાવરણમાં છીએ, આપણે જે હવામાં શ્વાસ લઈએ છીએ એ બધાનો ઉપયોગ કરી અને એનાથી દૂર જવું. અને શિક્ષણ માટે એમણે એ કહ્યું છે કે કેળવણીનું મુખ્ય કાર્ય એ છે કે તમસનું વિસર્જન કરવું, રજસનું નિયંત્રણ કરવું અને સત્વનું ઉદ્બોધન કરવું. આ જ કેળવણીનું મુખ્ય કાર્ય છે. આપણે ભાલેન્દુભાઈ એટલા ભાગ્યશાળી છીએ કે આપણી પાસે શિક્ષણના આવા જ્યોતિર્ધરોએ આપેલું દર્શન છે અને એ દર્શનને અમલમાં મૂકવાનો હવે આ યુગમાં સમય આવી ગયો છે. ભાલેન્દુભાઈ, જો આપણે આ આખી ચર્ચાનું સમાપન એક ટૂંકા શબ્દોમાં કરીએ તો માણસની જે પ્રકૃતિ છે અથવા તો માણસના જે જુદા જુદા ડાયમેન્શન્સ છે એ ડાયમેન્શન્સની અંદર એની અંદર એક કોર એના બીજમાં રહેલી દિવ્યતા છે અને બાહ્ય પ્રકૃતિ છે. એ પ્રકૃતિને આપણે એક રીતે જોઈએ તો એ પહેલ નહીં પાડેલો એવો એક ડાયમંડ, એવો એક હીરો છે. હવે એ હીરાને એની અંદર ગુણ તો રહેલો છે પ્રકાશ આપવાનો, પણ એ પ્રકાશ આપવાનો ગુણ ત્યારે જ ખીલી ઉઠે છે કે જ્યારે એને પહેલ પાડવામાં આવે, એને પાસા પાડવામાં આવે. તો પ્રકૃતિના શિક્ષણ દ્વારા, મન પ્રાણ અને શરીરના શિક્ષણ દ્વારા એની અંદર રહેલું જે આત્માની દિવ્યતા છે એ દિવ્યતાને બહાર લઈ આવવી એ શિક્ષણનો મૂળભૂત હેતુ છે. અત્યાર સુધી આપણી જે આધ્યાત્મિકતા હતી એ આધ્યાત્મિકતા પરલોકના પ્રકારની હતી. એટલે કે મોક્ષ પ્રાપ્ત કરવો અને જીવનમાંથી ભાગી જવું અને કોઈ ગોલોકની અંદર નિવાસ કરવો એ પ્રકારની આપણી આધ્યાત્મિકતા હતી. હવે જે શ્રી અરવિંદે જે એક નવીન પ્રકારની આધ્યાત્મિકતાનું આપણને દર્શન આપેલું છે એની અંદર જીવનની અંદર આધ્યાત્મિકતાને લઈ આવવી એ મુખ્ય વાત બની રહે છે. અને તેના અનુસંધાનની અંદર આપણી પ્રકૃતિને દિવ્ય બનાવવી, અંદર રહેલી દિવ્યતાને પ્રકૃતિ દ્વારા પ્રકાશમાં લાવવી એ આખો આપણો મુખ્ય વ્યવસાય બની રહે છે. એ આપણું એક મુખ્ય દર્શન બની રહે છે. અને એના અનુસંધાનની અંદર એક નવા પ્રકારનું શિક્ષણ કે જે વ્યવસાયની અંદર પણ કામ લાગે અને જીવનને પણ, વ્યવસાયને પણ ઉન્નત બનાવે અને આપણા જીવનને પણ ઉન્નત બનાવે એ પ્રકારનું બહુમુખી શિક્ષણ
અને એ કોર શિક્ષણની અત્યારે જરૂર છે અને એને માટે આપણો આ પ્રયત્ન અત્યારે આપણે કરી રહ્યા છીએ. કોઈ એક શિક્ષક સારો શિક્ષક કેવી રીતે બને, અથવા ડોક્ટર કે કોઈ કારીગર કે કોઈ કર્મચારી સારો કર્મચારી કેવી રીતે બને? જો એ પોતાના કાર્યમાં આધ્યાત્મિકતા લાવે. આધ્યાત્મિકતા એ નહીં કે જે પોતાના જીવનથી દૂર લઈ જાય, પણ એ આધ્યાત્મિકતા કે જે જીવનની અંદર દિવ્યતા લાવે. વી આર ટોકિંગ ઓફ એ ડાયનેમિક સ્પિરિચ્યુઆલિટી. મિત્રો, સુખની આપણે વાત કરીએ ત્યારે સુખનું વિરોધી દુઃખ છે, પણ જ્યારે આપણે આનંદની વાત કરીએ ત્યારે આનંદનું વિરોધી કોઈ શબ્દ નથી. વર્લ્ડલી pursuits give us either sukh, which may or may not be followed by dukh, but a dynamic spirituality will definitely lead us to ananda. I request Professor Vaishnav to say something about dynamic spirituality, and then we shall come to the end of this inaugural session. અહીંયા પ્રબુદ્ધ જીવન વિશે બહુ વિશદ ચર્ચા થઈ. મારે એ વાત ઉપર ભાર આપવો છે કે આપણે ફક્ત રિનોવેશન નહીં પણ ઇનોવેશન ઝંખીએ છીએ. મને કહેતા આનંદ થાય છે કે આપણા રાજ્યમાં ગુજરાત ઇનોવેશન કમિશન એક્ટ અમલમાં આવ્યો છે અને આપણે એ દિશામાં આગળ વધીએ તો આપણે કહી શકીએ કે આપણે એક પરિવર્તન ઝંખી રહ્યા છીએ. આપણે કેવું પરિવર્તન ઝંખી રહ્યા છીએ? આપણી પાસે શિક્ષણના મકાનો છે, શિક્ષણની વ્યવસ્થાઓ છે, પ્રયોગશાળાઓ છે, કોમ્પ્યુટરો છે, પરંતુ આપણે એ બધા ઉપરાંત એવું ઝંખીએ છીએ કે શિક્ષણ ભૂલી ન જવાય, શિક્ષણની બાદબાકી ન થઈ જાય. શિક્ષણની બાદબાકી કરીશું તો એ બધું જ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એનો કોઈ અર્થ નહીં રહે. એટલે શિક્ષણની બાદબાકી ન કરીએ તે આપણે જોવાનું છે. આપણે આપણો આધ્યાત્મિક પ્રગતિ એ રીતે કરીએ કે વિદ્યાર્થી જ્ઞાન પીપાસુ બને, અધ્યાપક પોતાના અધ્યાપન કાર્યમાં સજ્જ થાય અને એવી રીતે કામ કરે કે પોતે પોતાનું જે વ્યક્તિત્વ છે એનો પ્રતિભાવ વિદ્યાર્થીઓમાં પડે. તો એ આધ્યાત્મિકતાનું સર્જન કરવું હોય આપણા જીવનમાં તો બહુ સારામાં સારી વસ્તુ શ્રી અરવિંદે કહી છે કે તમારા આત્મતત્વને જો પ્રગટ કરવું હોય તો તમારા મનને શાંત કરી દો. મનને શાંત કરશો, એને સાયલન્સ કહેવાય, મેડિટેશન કહેવાય, જે તમારા શબ્દ વાપરો, પણ મન એક વખત શાંત થશે એટલે અંદર આવેલું આત્મતત્વ ધીમે ધીમે પ્રગટ થશે. અને એ આત્મતત્વ પ્રગટ થશે એટલે તમારું કાર્ય, તમારા વિચાર, તમારો વ્યવસાય, એ બધામાં એ આત્મતત્વ પોતાનો પ્રભાવ પાડશે અને વ્યક્તિ બનવા કરતાં એક પ્રબુદ્ધ જીવન તરફ આત્મતત્વ પ્રાપ્ત કરેલ વ્યક્તિ બની જશે. મિત્રો, this is an effort in all earnestness and sincerity. આનો હેતુ અહીંયા બેઠેલા શિક્ષકો છે અને આપ વિદ્યાર્થીઓ છે એવો નથી. આનો હેતુ ત્યારે જ સાર્થક ગણાશે કે જ્યારે તમારી અંદર રહેલો શિક્ષક જાગૃત થાય અને તમને પોતાને જીવન પથમાં આગળ દોરે. આપ સૌના કોઈ પણ પ્રશ્નો કે ચર્ચા માટે અમે હંમેશા તત્પર છીએ અને આપ અમારો ઈમેલ દ્વારા સંપર્ક કરી શકો છો. At this moment, I express my gratitude to Honorable Commissioner Jayanti Madam and all the dignitaries who are present here. With oneness, we leave or conclude this session only to resume it once again next week. Thank you.